કાર્યક્રમના પ્રાયોજક છે વોલ્યુવેટ લ્યુબ્રિકન્ટ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ અને ગ્રીસના સ્પેશિયાલિસ્ટ। નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે ચર્ચા કરવી છે આપણા સ્વાસ્થ્ય, પરિવાર અને ભવિષ્ય પર। તમારી થાળીમાં જે વસ્તુ પીરસાઈ રહી છે, જે પહોંચે છે, એ કેટલું સુરક્ષિત છે અને કેટલું સાચું છે। આપણે રોજ જે વસ્તુ ખાઈએ છીએ, આપણા બાળકોને જે વસ્તુ આપીએ છીએ, શું ખરેખર એ ખાદ્ય પદાર્થ છે કે પછી શરીરમાં ધીમે ધીમે ઉમેરાતું ઝેર? છેલ્લા કેટલાય સમયથી રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએથી જે ખુલાસાઓ થઈ રહ્યા છે, જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે, નકલી દૂધ બનાવતી ફેક્ટરી હોય, નકલી ઘી હોય, અખાદ્ય ડ્રાયફ્રૂટ હોય, કેમિકલથી તૈયાર થયેલું એ ફરસાણ, પનીર, આરોગ્ય માટે આ તમામ વસ્તુ જોખમી છે। આ બધી જ વસ્તુ ખુલ્લેઆમ બજારમાં વેચાઈ રહી છે। સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાની વાત કે જ્યાં સલાલ ગામમાં પોલીસે અને આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા અને સૌ કોઈને ચોંકાવી દીધા। સત્યા ડેરી પ્રોડક્ટ આ ફેક્ટરી ધમધમી રહી હતી, જેની રોજ 1700 થી લઈ 1800 લીટર નકલી દૂધ અને છાશનું ઉત્પાદન થતું હતું। એ વેચાઈ જતું હતું, જેમાં ઉપયોગ થતો ડિટર્જન્ટ પાવડર, યુરિયા ખાતર, પામોલિન તેલ, સોયાબીન તેલ, કોસ્ટિક સોડા, દૂધ પાવડર, આ બધી વસ્તુ ભેળવી અને એક દૂધ તૈયાર કરવામાં આવતું હતું। આ દૂધને તાજા અને ગોલ્ડ મિલ્ક જેવા નામો આપી આકર્ષક પેકેજિંગમાં પેક કરી અને ગુજરાતભરમાં વેચવામાં આવતું હતું। નેટવર્ક એ સાબરકાંઠા, અરવલ્લી અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓ સુધી ફેલાયેલું હતું। 4 આરોપી ઝડપાયા છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આટલા સમયથી ધમધમી રહેલી આ ફેક્ટરી, આ પહેલા તો કેટલાય લોકો સુધી આ નકલી દૂધ પીરસાઈ ચૂક્યું હશે। ત્યારબાદ વાત કરીએ સુરતની કે જ્યાં દિવાળી પહેલા નકલી ઘીનું આખું મહાકૌભાંડ સામે આવ્યું હતું। એસઓજીએ 3 ફેક્ટરીમાંથી 10,000 કિલોથી વધારેનો ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો। સુરતના લસકાણામાં 856 કિલો સોયાબીન અને વેજીટેબલ ઓઇલનો જથ્થો મળી આવ્યો હતો। અમદાવાદની વાત કરીએ, અહીંયાથી પણ ચોંકાવનારા કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં અમદાવાદમાં 3 ટન અખાદ્ય કાજુ ઝડપાયા અને મોટા ભાગના કાજુ રેસ્ટોરન્ટમાં સપ્લાય કરવાના હતા। એ સડેલા, એ જીવાતવાળા માનવ ઉપયોગ માટે કાજુને ફરી પેક કરી આ બજારમાં વેચવામાં આવતા હતા, એ રેસ્ટોરન્ટમાં જતા હતા। અંદાજે 3000 કિલો જેટલું ઝેર લોકો સુધી પીરસાતા અટકી ગયું છે આ કાર્યવાહી બાદ। પરંતુ અહીંયા પણ એ જ સવાલ થઈ રહ્યો છે કે આ પહેલા તો કેટલી વસ્તુ કેટલી જગ્યા પર વેચાઈ ગઈ હશે, એનો કોઈ ચોક્કસ જવાબ નથી। મોરબીની પણ એ વાત કે જ્યાં ફરસાણની દુકાનો અને રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય જથ્થો મળી આવ્યો। 29 જેટલી ફરસાણ અને રેસ્ટોરન્ટની સામે કાર્યવાહી કરવામાં આવી છે। 17 ધંધાર્થીને નોટિસ પાઠવવામાં આવી અને 5 લીટર જેટલા અખાદ્ય કલરનો આ બધી જગ્યાએથી નાશ કરવામાં આવ્યો। ભક્તિનગર સર્કલ, ચોકલેટ રૂમ, ભોલે બાબા ડેરી ફાર્મ જેવી કેટલીક જગ્યા પર કાર્યવાહી હાથ ધરાઈ છે, પરંતુ આ બધામાં અલગ અલગ કિસ્સા જે સામે આવ્યા છે, એમાં નફાની લાલચમાં કેટલાક લોકો નિમ્ન હરકતો કરી શકે એના આ કિસ્સાઓ છે। તમારા સ્વાસ્થ્ય માટે સારું સમજીને આપણે ઘી, પનીર, દૂધ આપણે લેતા હોઈએ છીએ, બાળકોને આપીએ છીએ। હવે એકવાર આ અરીસો જોઈ લો। સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે આ જવાબદારી કોની? શું માત્ર દરોડા પાડી દીધા, આટલો જથ્થો પકડી લીધો, આટલા જથ્થાનો નાશ કરી દેવામાં આવ્યો, આ સમસ્યા ક્યારે અટકશે? સામાન્ય માણસ ખાય તો ખાય શું, એક સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે આ નફો એ આપણા જીવને જોખમમાં મૂકતો એક આખું એક ષડયંત્ર કહી શકાય। પરંતુ આપણા જીવને જોખમમાં મૂકી રહ્યા છે એ રાક્ષસોને પહેલા જ ડામવા પડશે। એના પર એટલી કડક કાર્યવાહી કરવાની અહીંયા ખૂબ વધારે આવશ્યકતા થઈ રહી છે, કારણ કે હોશે હોશે રેસ્ટોરન્ટમાં જઈ અને આપણે જે પંજાબી ખાઈએ છીએ એની પાછળની વાસ્તવિકતા શું છે? જે દૂધ, ઘી, પનીર, આ બધી વસ્તુને હેલ્ધી સમજીને લઈએ છીએ, આપણા બાળકોને આપીએ છીએ, ઘરમાં બીમાર વૃદ્ધ હોય તો એમને આપીએ છીએ કે થોડું હેલ્થ માટે આ બધી વસ્તુ સારી રહી, પરંતુ આ વાસ્તવિકતા શું છે? અરીસો અમે આપને બતાવી રહ્યા છે। રાજ્યભરના અલગ અલગ જગ્યા પરથી કિસ્સાઓ સામે આવ્યા છે। એટલે અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે ચારેય તરફ નકલીની ભરમાર। હવે જો જમીનમાં કંઈક વસ્તુ વાવવી હશે તો નકલી બિયારણ, નકલી ખાતર, એ જમીનમાંથી ઉગશે એટલે એની ગુણવત્તા કેવી હોય આપણને સૌ કોઈને એનો અંદાજ આપણે સૌ કોઈ લગાવી શકીએ। જો કઈ વસ્તુ જમવાની, આરોગવાની હોય તો એ પણ નકલી, એમાં પણ આટલી હદે ભેળસેળ થઈ રહી છે। પછી એને ઉત્તમ ગુણવત્તાનું પેકેજિંગ કરી અને લોકો સુધી પહોંચાડવામાં આવે અને ત્યારબાદ તમે બહાર નીકળો છો, બીમાર પડો છો અને આમાંથી બહાર નીકળવા માટે જાઓ છો તો નકલી ડોક્ટર પણ મળી રહે છે।
એટલે આજે નકલી આખી ભરમાર છે, આખી જે ચેન છે ચેન તોડવાની ખૂબ વધારે આવશ્યકતા છે, કારણ કે ચારેય તરફ આવા કિસ્સાઓ સામે આવ્યા છે અને આ જ મુદ્દા પર આજે ચર્ચા કરીશું મહામંથનમાં. ત્યારે આ બધી ભેળસેળ કરવામાં આવી રહી છે, એની સામે સ્ટ્રાઇક ક્યારે, આ ભેળસેળ અટકશે ક્યારે, અનેક સવાલોની સાથે આજનું આ મહામંથન કરીશું. આપણી સાથે નેતા ભાજપ ઘનશ્યામભાઈ ગઢવી જોડાયા છે, નેતા કોંગ્રેસ ડોક્ટર નિકુલભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે, સિનિયર ફિઝિશિયન ડોક્ટર યોગેશભાઈ ગુપ્તા આપણી સાથે જોડાયા છે, અતુલભાઈ સોની નિવૃત્ત ફૂડ એનાલિસ્ટ આપણી સાથે જોડાયા છે, ગૃહિણી છે જીમી ગાંધી આપણી સાથે જોડાયા છે અને ફૂડ ઇન્ફ્લુએન્સર કપિલભાઈ જોશી આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે જીમીજી આપનાથી કરવી છે. અલગ અલગ જગ્યા પરના કિસ્સાઓ આપે સાંભળ્યા. જીમીજી, અવાજ આવી રહ્યો છે આપના સુધી? અલગ અલગ જગ્યા પરના કિસ્સા સાંભળ્યા જ્યાં દૂધ નકલી મળી રહ્યું છે, પનીર નકલી મળી રહ્યું છે, ભેળસેળ થઈ રહી છે, ઘીની પણ એ જ દશા છે બધી જ જગ્યા પર. કાજુની વાત કરીએ તો કાજુનો પણ આ જથ્થો આટલો 3000 કિલોનો નાશ કરવો પડ્યો. એટલે ચારેય તરફ નકલીની ભરમાર જોઈને સૌથી પહેલા શું ચિંતા ઉદ્ભવે ગૃહિણી તરીકે? સર મેમ, મને એ ચિંતા ઉદ્ભવે સૌથી પહેલા તો કે અમારા કોમન પીપલના હેલ્થનું શું. આ બધું હું સોલંકી સાહેબને રિક્વેસ્ટ કરીશ. હેલો જી જી, આપનો અવાજ આવી રહ્યો છે. હેલો, હા મેમ, એટલે હું એવું કહેવા માંગુ છું, સોલંકી સાહેબને રિક્વેસ્ટ કરીશ, જે ગુજરાતના ફૂડ મંત્રી છે, તો એમને હું રિક્વેસ્ટ કરું છું કે અમારા કોમન પીપલનું શું, આ બધું તમે રોકો તો ઘણું સારું. આ કેટલા વખતથી આ બધું ચાલી રહ્યું છે, એમાં અમારા નાના નાના બાળકોને કેટલું નુકસાન થાય છે. બાળકોને પછી જે ઘરડા વ્યક્તિઓ છે કે જે બધા હેલ્થને લઈને ઘણા બધા રોગો પણ અત્યારે થાય છે કે આમાં આ બધું ભેળસેળવાળું, ખાતરવાળું કે વધારે પેસ્ટિસાઇડવાળા ફૂડ્સ બધા, પછી ડુપ્લિકેટ પનીર, ઘી ડુપ્લિકેટ કે જેની અંદર બહુ ઘણા બધા કેમિકલ ને બધું અંદર આવતું હોય, આ બધી વસ્તુ અમે બધા ફૂડ ઇન્ટેકમાં લઈએ છીએ અને આનાથી અમારા હેલ્થને પણ કેટલું બધું નુકસાન થાય છે. અમારા બાળકો બીમાર પડે છે, ડાયજેશનના કેટલા બધા ઇશ્યુઝ આવે છે. બિલકુલ, એટલે ચિંતા ખૂબ વધારે થઈ રહી છે, કારણ કે ગૃહિણી તરીકે આપણા પરિવારને આ બધી વસ્તુ પહોંચાડવાની હોય છે અને આપણા જ બાળકો, આપણા જ લોકોને ક્યાંક આ ધીમું ઝેર આપતા હોય એ પ્રકારની સ્થિતિ છે. ડોક્ટર યોગેશ સર, આપની પાસેથી હવે જાણવું, સમજવું છે, જો નકલી દૂધથી શરૂઆત કરીએ તો 1700 થી લઈને 1800 લીટર નકલી દૂધ રોજનું જાય છે સર. હવે એમાં યુઝ થાય છે યુરિયા ખાતર, ડિટર્જન્ટ અને બધી જ વસ્તુનો ઉપયોગ કરીને દૂધ બનાવાય છે અને અમે સામાન્ય વ્યક્તિ તરીકે એમ કે ચલો દૂધ આપીએ છીએ, હેલ્થ માટે સારું છે, પરંતુ આ નકલીની ભરમાર સ્વાસ્થ્ય પર કેટલી અને કેવી રીતે અસર કરે છે? રાધાબેન, પહેલા તો એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે આજના પ્રોગ્રામને ખાલી આપણે ભેળસેળ અને રેસ્ટોરન્ટ સુધી જો સીમિત રાખીએ તો પછી આ એક બહુ નાનું કાર્યક્રમ થઈ જાય. પણ તમે જે શરૂઆત કરીને તમે જે કીધું ને એ હવે એટલું રોજિંદાનું થઈ ગયું છે કે મને એમ થાય કે ભેળસેળ, પહેલા એવું કહેતા કે ભેળસેળ એટલે ચોરી, પણ હવે ભેળસેળ એક બહુ મોટો ધંધો, ધીકતો ધંધો છે. એટલે મોરલી કરપ્ટ પ્રજા થઈ ગયા છે આપણે. હવે તમે જે કીધું ને એ મહત્વનું વિચારવા જેવું છે કે રેસ્ટોરન્ટની અંદર તો તમને પનીર મળે કે જે ખાદ્ય સામગ્રી છે એ તમને કાં તો ખરાબ મળે કાં તો ભેળસેળવાળી મળે, તો અઠવાડિયામાં 1 દિવસ કે 2 દિવસ મેક્સિમમ 1 પ્લેટ કે અડધી વાટકી ખાઈને આપણે પાછા ઘરે આવી જઈએ અને એનાથી તમને હેલ્થમાં તકલીફ થાય તો શું થાય? ડાયરિયા થાય કે નોઝિયા થાય કે વોમિટિંગ થાય કે ફૂડ પોઈઝનિંગ થાય. પણ મારા તમારા ઘરની અંદર સૌથી કોમનલી યુઝ શું થાય? બેઝિક વસ્તુઓ જેમાં પૈસાનું કોઈ મહત્વ નથી. એક ગરીબ માણસ હોય કે અમીર માણસ હોય કે પછી રાજા હોય કે રંક હોય, એ વાપરે શું? તો દૂધ વાપરે, એ પનીર વાપરી લે ક્યારેક ક્યારેક, એ ગરમ મસાલા ને મરચું વાપરી લે, એ શાકભાજી વાપરી લે, એ ફ્રૂટ્સ વાપરી લે. હવે તમે વિચારો, તમે દૂધની જે વાત કરી કે યુરિયા, ડિટર્જન્ટ, કોસ્ટિક સોડા, એટલે આપણે બહુ ચમક્યા કે આપણને આવી ફેક્ટરીઓ મળી, પણ એ તો વર્ષોથી ઘણા બધા વિસલ બ્લોઅર્સ આના વિશે કહેતા જ આવ્યા છે, પણ આપણે આંખ આડે પાટા મૂકતા આવ્યા છીએ અને લોકોને બચાવતા આવ્યા છીએ. બાકી યુરિયા, ડિટર્જન્ટ, કોસ્ટિક સોડા, પામોલિન ઓઇલ બનાવીને જ આ દૂધનો ધીકતો ધંધો ઘણી ડેરીવાળા કરતા આવ્યા છે વર્ષોથી અને આપણને પ્યોરિટીના નામે ઝેર આપે જ છે. બીજી વસ્તુ જે મસાલાઓ છે એની અંદર એ લોકો ઈંટના અને આપણા માટીના વસ્તુઓ મિક્સ કરી નાખે છે. વેજીટેબલ્સની અંદર એ લોકો હવે આજકાલ હાર્મોનલ અને કેમિકલ્સના ઇન્જેક્શન મારે છે. એવી રીતે તમે જુઓ તો ગોળની અંદર એ લોકો ડાઈ યુઝ કરે છે, એ મધની અંદર યલો ડાઈ યુઝ કરે છે. આપણા ઘરની અંદર જે આવે છે ચણા,
ભૂંજવેલા જે ચણા કહીએ છીએ એની અંદર ઇન્ડસ્ટ્રીયલ યલો યુઝ કરે છે, વિચ ઇઝ વેરી કોમન. તમે એ યલ્લોને તમારા હાથમાં મસલી લો તો તમારો આખો હાથ એકદમ પીળો થઈ જાય. આપણને થાય કે હળદરવાળા ચણા હશે, પણ ભાઈ આ તો પેપરમાં ઇન્ડસ્ટ્રીમાં વપરાતો યલ્લો છે. હવે હેલ્થની વાત કરીએ ને તો હવે આ વસ્તુઓ ધીમું ઝેર રીતે કામ કરે. મારા બોડીમાં જ્યારે આ વસ્તુઓ એન્ટર થાય અને હું દરરોજ એને આરોગું તો એનાથી થાય શું કે ધારો કે યુરિયા ડિટર્જન્ટ ને બધું જાય તો ઇનિશિયલી તમને પેટની અંદર પ્રોબ્લેમ આવે, કે ઇરિટેશન આપે, ઉલટી ઉપકાર એ બધું આપે. પણ દરરોજ લઉં એટલે મારું લીવર અને મારું કિડની સહેજે ડેમેજ થઈ જાય. એની જે દીવારો છે, એની જે આખી જે પડ છે એ બધા બળી જાય અને ધીરે ધીરે તમને લીવર અને કિડની ફેલિયરના ચાન્સીસ ઊભા થાય અને કેન્સર જે અત્યારે આપણે બહુ મોટું એ લઈએ છીએ કે અમદાવાદ હેઝ બીકમ અ કેન્સર હબ. તો કેન્સરના પેશન્ટો આયા ક્યાંથી? સડનલી તો ઊભા નથી થઈ ગયા ને. આપણે ઘણી વખત કોવિડ પર ધામો મૂકી દઈએ કે કોવિડ પછીથી કેન્સર વધી ગયા, પણ ભાઈ આ તો આપણા ખોરાકના કારણે કેન્સર વધી રહ્યા છે. ડિટર્જન્ટ તમે લો તો કોસ્ટિક સોડા કે ડિટર્જન્ટ લો તો મારા પેટને એ બાળવાનું જ છે, પણ જો દરરોજ ડિટર્જન્ટ લઉં હું તો મારા ચેતાતંતુઓ ખતમ થઈ જાય, મારા બાળકોનું જે હાડકું છે એ પોરસ થઈ જાય, મારા વડીલોના હાડકા એકદમ પોરસ થઈને ફ્રેક્ચર થાય છે, વધી રહ્યા છે, દેખાઈ રહ્યું છે. પણ એટલું જ છે કે ડોક્ટરો એ જગ્યાએ એવું નથી લખતા ડ્યુ ટુ. જે દિવસે હું લખતો થઈ જાઉં કે ફ્રેક્ચર બીકોઝ ઓફ અડલ્ટ્રેટેડ ફૂડ, ત્યારે કદાચ આપણે સમજીશું કે આ કેટલું ભયાનક રૂપ લઈ ચૂક્યું છે. તો તમે જે કહો છો ને સ્વાસ્થ્ય પર ચેડા, એ એક દિવસ બે દિવસ ખાવાવાળા ચેડા નથી. આ મારા ડીએનએ ને અને મારા જીન્સને ચેન્જ કરવાના ચેડા છે. હજી જેમ જેમ આગળ વધશે ને એમ તમને કહીશ કે કેમ આ ડીએનએ, હું આ જે વર્ડ વાપરી રહ્યો છું ડીએનએ ચેન્જ. મારો ખોરાકની અંદર એવા વસ્તુઓ ભેળવવામાં આવી રહી છે જે મારા ડીએનએ અને મારા અનુવાંશિક સ્ટ્રક્ચરને ચેન્જ કરી રહી છે. યુરોપિયન કન્ટ્રીઝ જ્યાં અત્યારે આપણે બહુ જ મોટું ફૂડ ટ્રેડ એગ્રીમેન્ટ કરીને બેઠા છે, તમારા ખોરાકને અડશે પણ નહીં. તમારા ખોરાકને પાછો ત્યાંથી બેન કરીને પાછો ફેંકશે કે બોસ તમે તમારા ઇન્ડિયાના થર્ડ ગ્રેડ સિટીઝનને જ ખવડાવો, અમારા સિટીઝન નહીં ખાય, બીકોઝ દે આર જીનોટોક્સિક. જીનોટોક્સિક એટલે ડીએનએ અનુવાંશિક પર અસર કરે, કાર્સિનોજેનિક એટલે કે કેન્સર કરે. પણ આપણા ત્યાં તો આપણા તો શું થાય કે સિટીઝન્સને તો કોઈ ગણકારવાનું જ નથી ને. અને બીજું સિટીઝન્સનો બી વાંક છે. આ પ્રોગ્રામ જોશે, હા યાર મારા ઘરની અંદર દૂધમાં યુરિયા ડિટર્જન્ટ આવે છે, અરે યાર મારા પનીરમાં આ આવે છે, પણ જશે તો એ જ જગ્યાએ જ્યાં સસ્તું, ચમકતું અને સુવાળું મળતું હશે. એની વિચારે કે આ પનીર યાર સાલું 100 રૂપિયા કિલો, 200 રૂપિયા કિલો આવતું 20 રૂપિયા કિલો કેવી રીતે મળી રહ્યું છે, એની વિચારે એ ત્યાર તો એકદમ ખાઈ જશે, કેમ કે મસ્ત ગરમ, સસ્તું, સુવાળું અને રંગીલું દેખાશે. સો આ બધો પ્રોબ્લેમ મોરલી કરપ્ટ ઇસ્યુનો છે. આને જેટલું સિરિયસલી લેવામાં આવે એટલું સારું. બાકી યુવાન દેશ છે, વડીલો સુધી નહીં પહોંચી શકીએ આપણે. બિલકુલ સાચી વાત છે. જે અરીસો છે, જે વાસ્તવિકતા છે એ સર આપણને બતાવે છે. અને બીજી એક વસ્તુ આપણી તરફથી પણ હોય છે, ચલો બહાર ખાવાનું છે તો આપણે તરત જ અઠવાડિયામાં એકાદી વાર ખાધું, પરંતુ શું કરી રહ્યા છે? સસ્તું ને સારું હંમેશા માંગતા આપણે. શું પોસિબલ છે ખરેખર સસ્તું અને સારું બંને એક સાથે મળે? અતુલ સર, આપની પાસે જે દરોડા પાડવાની કેટલાય સમયથી ઘટનાઓ આવે છે, વડોદરામાં માવાનો નાશ કરવામાં આવે, સુરતમાં નકલી ઘી, નકલી પનીર 6 મહિના પહેલા પકડાયું હતું, ફરી 6 મહિના પછી એ જ આખો કારસો શરૂ થાય છે. અહીંયા દરોડા પાડવામાં આવ્યા, અહીંયા આટલી કાર્યવાહી કરવામાં આવી, પણ જે લોકો આવા છે ભેળસેડિયાઓ, એ ડરતા નથી. 6 મહિના પછી પાછા બીજા આવે છે, અથવા તો એના પર જો કડક કાર્યવાહી કરવામાં આવી તો ત્રીજા આવીને ઉભા રહી જાય છે. આ ચેન બંધ નથી થતી. ના, બિલકુલ સાચી વાત છે, કારણ કે એ દિવસો દિવસ આ પ્રમાણ વધતું જાય છે અને આપણે ઓલ ઓવર ગુજરાતમાં જોઈ રહ્યા છીએ કે આ વસ્તુ કદાચ બહાર બી એટલું થઈ ગયું છે. તો આ જે તંત્ર જે કામ કરે છે એ તો કરે જ છે કે એનો કામગીરી છે, એને કારણે તો આટલા પકડાય છે, પરંતુ હજુ એ સિવાય એનો વ્યાપ બહુ વધારે મોટો છે એવું લાગે છે કે જે લોકો આપણી વસ્તીના પ્રમાણમાં, અને ખાસ કરીને અત્યારના સમયમાં બહારનું જે ખાવાનું પ્રમાણ વધી ગયું છે. એટલે જે રેસ્ટોરન્ટ છે, હવે રેસ્ટોરન્ટ જ્યારે આપણે ઘરમાં લાવતો હોઉં ત્યારે હું પર્ટિક્યુલર અમૂલનું દૂધ લાવું કે હું લાઈક કોઈ પનીર કે હું પનીર લાવું કે ચીઝ લાવું તો બ્રાન્ડેડ લાવું, પણ જ્યારે રેસ્ટોરન્ટમાં આપણે જમીએ છીએ ત્યારે કઈ બ્રાન્ડનું વપરાય છે આપણે કઈ ખબર પડતી નથી. એટલે એ જે વપરાશ છે વધ્યું છે મોટા પાયે, તો કેટલાક જે એવા લેભાગુ તત્વો છે એ આનો લાભ લે છે અને એ લોકો આ જે ડુપ્લિકેટ જે દૂધની વાત છે એ તો ખરેખર બહુ ગંભીર વસ્તુ છે. ગુજરાતમાં તો આપણે અત્યાર સુધી આપણે કંઈક સાંભળતા હતા, દિલ્હી સાઈડ કે હરિયાણા સાઈડમાં આવો વસ્તુ સમાચાર આવતા હતા, પણ હવે ગુજરાતમાં પણ આ આટલા મોટા પાયા પર ચાલી રહ્યું હતું, તો એ આપણા માટે ખરેખર બહુ ગંભીર કહેવાય. અને જે એમાં સાહેબે જે વાત કરી, યોગેશભાઈ સાહેબે, કે જે કાર્સિનોજેનિક જે આ ડિટર્જન્ટ છે અને જે એમાં યુરિયા વપરાય છે, કારણ કે આ જે દૂધ બનાવે છે એ એકચ્યુઅલી દૂધ હોતું જ નથી. એને એ સફેદ પદાર્થ હોય જે દૂધ તરીકે વેચાય છે, અથવા તો દૂધમાં 50% 70% ભેળસેળ કરીને વેચવામાં આવે છે.
તો આવા પદાર્થો જો આવે તો આપણે આરોગ્યને હાનિકારક થાય જ. બીજું સાહેબે વાત કરી કે જેનેટિકલી, એ બિલકુલ સાચી વાત છે. સૌથી વધારે સાહેબ આપણે ધ્યાન કહ્યું કે જે પેસ્ટિસાઇડ રેશિયોનો પ્રોબ્લેમ છે, પેસ્ટિસાઇડ રેશિયો એટલા પ્રમાણમાં આપણે જે આરોગી રહ્યા છીએ, જો એના પર બી આપણે યોગ્ય પગલાં લેવાશે ત્યારે જ એને આપણે થોડું આપણે સેફ થઈ શકીશું. બિલકુલ. અને સર, આપે બીજી એક વાત કરી કે કોઈ પણ વસ્તુ જો લેવા જઈએ તો બ્રાન્ડેડ વસ્તુ છે કે નહીં એનું ખાસ ધ્યાન રાખવું. હવે આમાં પહોંચવું ક્યાં? જો બ્રાન્ડેડ વસ્તુ લઈને લેવા માટે જઈએ છે બજારમાં તો પાછું એમાંય નકલી છે. એ આખી બ્રાન્ડ કે જેનું નકલી લોકો આખું એ બધું બનાવી દે છે ને એટલા પૈસા ઠગવા માટે બેઠા હોય છે બજારમાં. એટલે અહીંયા લોકો, સામાન્ય વ્યક્તિ ક્યાંય નથી પહોંચી શકતા. સામાન્ય વ્યક્તિની સ્વાભાવિક રીતે મર્યાદા હોય છે. એને તો એ પોતાના રોજિંદા કામગીરીમાં ઉપરાંત પોતાના વ્યવસાયમાંથી કે ધંધામાંથી એનું આપણે અપેક્ષા રાખીએ કે ભાઈ આ બધું સામાન્ય લોકો કરશે તો આપણે શું કરીશું. તો એ તંત્રની બી જવાબદારી છે અને તંત્ર એનામાં કામ કરે છે અને હજુ વધારે સારી રીતે કરવું જોઈએ, જેથી શું થાય કે અને દાખલા બેસે એવું સજાઓ થાય. જ્યાં હજી આ જ્યારે એનો લોજિકલ એન્ડ સુધી પહોંચે. આપણે જે કહ્યું કે લેવાય છે, પગલાં લેવાય છે, સેમ્પલ લેવાય છે, નાશ થાય છે, પણ એના લોજિકલ એન્ડ સુધી, એટલે કે જેની સજાઓ થાય અને એ સજા થતી દેખાય, ન્યાય થયો અને ન્યાય થયેલું દેખાય, ત્યારે પછી જ્યારે એક દુકાનના આપણે બાજુના કોઈ દુકાનમાં ને જેલમાં જાય તો બીજા 10, 20, 25 દુકાનવાળા એ ચકી જાય કે ભાઈ આવું કરવાથી આપણે જેલ થાય છે. તો એ ન્યાય ઝડપી મળે અને ઝડપી આ ન્યાય થાય તો જ આનું થઈ શકે. ઓકે કપિલભાઈ, હવે આપની પાસેથી જાણવું છે, ફૂડ ઇન્ફ્લુએન્સર એટલે કેટલીક રીલ, આપના વિડીયો જોઈને યુથ એક ઇન્સ્પાયર થાય છે કે ચલો અહીંયા આ બધી વસ્તુ સારી મળે છે, ત્યાં જઈએ. આપ શું ખાસ ધ્યાન રાખો છો અને છેલ્લા કેટલાય સમયમાં આપને શું ફરક દેખાયો છે? અલગ અલગ જગ્યાએ જાઓ છો, ફરો છો, કેવી ગુણવત્તાવાળી વસ્તુ ઉપયોગ કરવામાં આવે છે અને હાઇજીન જ્યાં વધારે રાખવામાં આવી રહ્યું છે, બહારનું અંદરનું એ બધું દ્રશ્ય, એ ગ્રાઉન્ડ રિયાલિટી શું હોય છે? જી મેમ, બહુ અઘરી અત્યારની વાસ્તવિકતા છે. તમે બહુ સારી વાત કરી, સાહેબે પણ વાત કરી કે હવે એક તો છે ને, મને એક વિચાર આવ્યો કે અત્યારે ટોબેકોના પેકેટ ઉપર લખ્યું હોય છે કે કેન્સર થાય એમ છે, ચેતવણી છે, છતાં લોકો ખાઈ પીવે છે. તો આ વસ્તુ તો કેમ જાગૃતતાથી વિચારી શકશે, જોઈ શકશે? એટલે આ બધું છે, ચીઝ, પનીર, કેટલી બધી વસ્તુમાં અત્યારે ભેળસેળ આવે છે. જેમ સરે વાત કરી એમ કે તાત્કાલિક ધોરણે એના ઉપર કઈ પગલાં લેવાય, એમને જેલ થાય તો આજુબાજુ વાળા 10 વેપારીઓ વિચારશે. અને આમાં કેવું છે કે આપણે ભારત દેશ સ્વસ્થ બનાવવો હોય, ચોખ્ખો કરવો હોય ને તો પેલા આપણું આંગણું વાળવું પડે. એટલા માટે હવે આપણા ઘરથી જ આપણે શરૂઆત કરીએ. એક આપણો સમાજ જ પેલા સુધારીએ કે જ્યાં ત્યાં ગમે ત્યાં આપણે જે બાભલિયાઓની કહેવત હતી ને કે જ્યાં ત્યાં જ્યારે ત્યારે કઈ ખાવું નહીં. એટલે આ બધી કહેવત એક અમસ્તી નહોતી, એમ કે એને ખબર હતી કે આ ભવિષ્યમાં કઈ બાજુ વળશે. આમ હાસ્યમાં કે પેલા છે ને લોકો જાતા બહાર ને જમતા ઘરે, હવે ઊંધું થઈ ગયું છે. એટલે આવું બધું છે. અને હું પાછો રાજકોટ થી બિલોંગ કરું છું, એટલે રાજકોટમાં તો અહીંયા નિયમ છે કે રવિવારે તો બહાર જ હોય. એટલે ખૂબ જ ધ્યાન રાખવા જેવું છે. અને મને કૃષ્ણ દવેની એક કવિતા પણ યાદ આવે છે કે લીમડાને આવી ગયો તાવ, લીમડાના દાદા કે જાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ, કે ટી શર્ટ ને જીન્સ વાળી માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ફાવે, પિઝા ને બર્ગર ની આખી આ પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે, વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા ને પીણા ને પીવો ને પાવ, જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાવ. એટલે કવિઓએ પણ આ જે ફાસ્ટ ફૂડ નો મામલો છે એના ઉપર ટકોર કરીને કીધું છે કે કદાચ મારી કવિતાથી 4-5 લોકોમાં ફેર આવે તો એ મારી કવિતા સાર્થક થઈ ગણાય. એટલે આવું વિચારીને પણ કવિઓએ, બધા જ લોકોએ એક ટકોર કરી છે. પણ સમાજ જો એના ઉપર થોડોક ઊંડું ઉતરીને થોડુંક ધ્યાન આપે, અને તમે કીધું ગ્રાઉન્ડ રિયાલિટી, તો ઘણી જગ્યાએ એવી રીતનું હોય છે. અત્યારે એવો નિયમ પણ છે કે રસોડામાં જઈને તમે ચેક કરી શકો. તો ઈ ક્યાંક ને ક્યાંક આપણે ઈ બધું મિસ કરીએ છીએ કે આપણે જતા નથી. તો એકવાર આપણે પણ એવી રીતે જોવું જોઈએ. અને એટલે આવું બધું છે. બીજું જણાવશો જી આપ? કપિલભાઈ, એક સવાલ એ પણ કે આપ કોઈ વિડીયો અથવા તો કોઈ જગ્યા પરનું ફૂડ લોકોને સજેસ્ટ કરી રહ્યા છો, તો પહેલા તમે શું ધ્યાન રાખો છો? જી, એટલે આમ તો છે ને મારું હોમ ઇન્ફ્લુએન્સર તરીકેનું કામ છે.
કન્ટેન્ટ ક્રિએટ કરવાનું. ફૂડની બહુ જાહેરાત મારે રેર હોય છે, ક્યારેક કદાચ મહિનામાં કે 2 મહિનામાં એકાદી વાર. ઓકે, ડોક્ટર નિકુલભાઈ પટેલ, હવે આપની પાસે. નિકુલભાઈ, એક સવાલ એ થઈ રહ્યો છે કે ઠેર ઠેર ગુજરાતમાંથી જો કોઈ જગ્યા એવી બાકી નહીં હોય જ્યાંથી આવું નકલીની ભરમારો નહીં પકડાતી હોય, કોઈ વસ્તુ એવી બાકી નહીં હોય જે નકલીમાં સામેલ નહીં હોય. ચારેય તરફ આટલી બધી વસ્તુ આટલા બધા સ્તરે પહોંચી ગઈ છે, લોકો સુધી જાય છે, ઘર ઘર સુધી પહોંચે છે, એટલે આપણે ક્યાંક તો નિષ્ફળ રહ્યા છે. સાચી વાત છે. મારો ધર્મ મને એવું કહે છે કે મારે હંમેશા નિષ્ઠાથી અને એકદમ ઓનેસ્ટલી કામ કરવું જોઈએ, અને દરેક લોકો જે મારા સંપર્કમાં હોય કે મારા થકી જે બી મારા કોઈ કર્મ હોય એનાથી કોઈને નુકસાન ના થવું જોઈએ. અને આ જ ફિલોસોફી પર આપણે સૌ એકબીજા જોડે જોડાયેલા છે. પરંતુ આપણે જોઈએ છે કે જે રીતના અમુક લોકો, ચોક્કસ હિત ધરાવતા વ્યક્તિઓ પોતાના અંગત ફાયદા માટે થઈ અને લોકોના જીવના જે જોખમમાં મૂકે છે એ ખૂબ ચિંતાનો વિષય છે ને એ કોઈ નવો નથી. સદંતર આપણે વારે ઘડીએ સમગ્ર ગુજરાતની અંદર આ બધી વસ્તુઓ ઉદ્ભવ થાય છે અને આપણે સૌ એના ચર્ચા કરીએ છીએ. પરંતુ સૌના ચર્ચાના અંતમાં એક જ મુદ્દો આવે છે કે આને કંટ્રોલ કોણ કરશે. તો કંટ્રોલ કરવા માટે ખાસ કરીને હું જણાવવા માંગીશ કે છેલ્લા 3 દાયકાથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. સ્વાસ્થ્ય એ દરેક નાગરિકનો અધિકાર છે અને એમને સારું અને સ્વસ્થ ભોજન મળે એની સુનિશ્ચિતતા કરવાની જવાબદારી બી સરકારની છે. આપણી વચ્ચે ગૃહિણી હતા, એમણે બી કીધું કે કઈ રીતની એમની ચિંતાઓ છે, ડોક્ટરે કીધું, ત્યાર પછી ઇન્ફ્લુએન્સરે બી કીધું અને આપણે સૌ સમજીએ છીએ. તો મારે જાણકારી સૌને આપવી છે કે આપણે કોઈ એવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરીએ, સરકાર એવો કોઈ કાયદો લઈને આવે કે કોઈ બી નાગરિક કોઈ બી જગ્યાનું ફૂડ ક્વોલિટી માટે ચેક કરવા માટે લઈને આવે અને લેબોરેટરીમાં આપે, એને મફત તપાસ થાય અને એને જો ફૂડ ક્વોલિટી ડિફોલ્ટ થાય તો એના પર જે બી સજાની જોગવાઈ હોય એ તાત્કાલિક કરવામાં આવે, તો આનો વ્યાપ આપણે વધારી શકીશું. બાકી સરકારી તંત્ર પોતાની ગતિએ જે કામગીરી કરે છે એમાં કશે ને કશે કોઈને કોઈ સમયે કોઈ પકડાય છે, પરંતુ એમાં ઉદાહરણરૂપ દાખલા જે ચમરબંધીઓને જેલ ભેગા કરવાની જે વાત મારા પેનલ મેમ્બરમાં બી કરી રહ્યા હતા એ ચોક્કસ વાત છે. કારણ કે ફક્ત ને ફક્ત એને જથ્થાને સીઝ કરવો, એને લોક કરવું ત્યાં સુધીની સીમિત નહીં, પરંતુ દૂધ જેવી જે પૌષ્ટિક વસ્તુ છે એ જે બાળકો સુધી પહોંચે છે એને આવનારી જનરેશનમાં બાયોલોજીકલ ડિસઓર્ડર સુધીના ખતરા છે. ત્યારે આવા કેમિકલ આપતા લોકો તેમજ આવા જે બી કોઈ લોકો છે એના વિરુદ્ધ દેશદ્રોહનો કાયદો લાગુ થાય એવી બી જો જોગવાઈ સરકાર કરે તો મારા ખ્યાલથી આના પર કોઈ ને કોઈ મહદ અંશે અંકુશ આવી શકે છે. તો મારી એક સરકારને આજે એક નિવેદન ને સૂચન છે કે ભાઈ જાહેર જનતા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીની અંદર એક લેબોરેટરી ખોલવાના એક પરવાનગી આપવામાં આવે ને એના જે કંઈ બી ખર્ચ થાય એ સરકાર ભોગવે અને કોઈ પણ નાગરિક કોઈ પણ જગ્યાના ફૂડ ક્વોલિટી ટેસ્ટ માટે સેમ્પલ લઈને આપી શકે અને એના ફ્રી ઓફ કોસ્ટ થવું જોઈએ એવી મારી અનુરોધ છે સરકારને. ઓકે ઘનશ્યામભાઈ, આ સવાલની સાથે આપની પાસે પણ વિશ્વ કક્ષાએ ખૂબ આગળ વધી રહ્યા છે દેશ તરીકે, પરંતુ અન્ય દેશની તુલનામાં જો આપણે આપણા ગુજરાતને જોઈએ, દેશ અને સાથે ગુજરાતને જોઈએ, શું પરિસ્થિતિ, કઈ જગ્યાએ આપણે જીવી રહ્યા છે, આપણે યુવાધનને શું આપી રહ્યા છે, આવતી પેઢીને શું આપી રહ્યા છીએ? ક્યાંક નિષ્ફળતા આમાં સામે નથી આપણને દેખાતી? કારણ કે જેટલી કડક કાર્યવાહી થવી જોઈએ નથી કોઈ ડર, કારણ કે 2-5 મહિનામાં ફરી એવા તત્વો ઉભા થશે. રાધા, જે તમામ મિત્રોની અહીંયા ચિંતા છે એ જ ચિંતા મને છે અને આ સમગ્ર ભારત દેશની જનતાને સ્પર્શતો પ્રશ્ન છે અને બહુ ગંભીર પ્રશ્ન છે. એટલા માટે સરકાર એની રીતે જે કામ કરવું જોઈએ એ કરી જ રહી છે અને ત્યારે જ આ કિસ્સાઓ લોકોની નજરમાં આવતા હોય છે. પણ આ એક એટલો વિશાળ પ્રશ્ન છે, કારણ કે હજારો લાખો રેકડીઓ, દુકાનો, ખાદ્યની જે આખી ચાલતી હોય છે અને એટલા માટે જ સરકારના આપણા ગુજરાતમાં આના માટેની 6 લેબોરેટરીઓ છે ટેસ્ટિંગની. સરકારના તમામ કોર્પોરેશનો નમૂનાઓ લઈ અને એ લેબમાં મોકલતા હોય છે. સરકારના હવે તો જિલ્લે સરકારે મોબાઈલ લેબ પણ આપી છે કે એ નમૂના લઈને તાત્કાલિક એનું પરિણામ આવે અને સરકારની ફરજ છે સારું સ્વાસ્થ્ય આપવાનું લોકોને, એ સરકારની ફરજ છે. અને આ ભેળસેળ વાળો જે પદાર્થ કોઈ પણ ખાશે તો એમાં મને પણ આવશે અને મુખ્યમંત્રીને પણ આવશે, કે જે અધિકારીઓ હશે એને પણ આવશે. એટલા માટે સરકારના અધિકારીઓ હોય, સરકાર હોય, એ તમામ આમાં સજાગ છે.
છતાં કાયદાઓ તો તમામ પ્રકારના કરવામાં આવે છે. બળાત્કારના વિરુદ્ધનો કાયદો છે, કોઈનું ખૂન કરો એનો પણ કાયદો છે, એને સજા, અને છતાં આ બધું કમનસીબે બની રહ્યું છે. આ દેશમાં અમુક લોકોને જલ્દી પૈસાદાર થવું છે, વધારે પૈસાદાર થવું છે, એટલા માટે આ ગુનાહિત કૃત્યો કરતા હોય છે. જ્યારે પણ સરકારના ધ્યાનમાં આવે છે, આના નમૂના લેવાય છે, પકડાય છે, ત્યારે જેવો એનો ગુનો એ પ્રમાણે સજા કરવામાં જ આવે છે. જો કોઈ ખોરાક ખાવાથી કોઈનું મૃત્યુ થાય તો એને આજીવન કેદ કે મૃત્યુદંડ સુધીની પણ સજા કરવામાં આવે છે. બીજું, એવો કોઈ ખોરાકમાં ભેળસેળ કરવામાં આવે કે જેનાથી કોઈનું મૃત્યુ ના થાય, પણ એને એ ગંભીર બાબત છે કે એને ભેળસેળ કરી છે, એટલે એને દંડ અને જેલની સજા પણ કરવામાં આવે છે. એટલે તમામ શહેરોમાં અખાદ્ય પદાર્થોનો સતત ચેકિંગ થાય છે. પણ સાથે સાથે મારે આ દેશની જનતાને, જેમ ડોક્ટર સાહેબે કીધું કે આપણે ગમે ત્યાં ખાવા જતા રહીએ, હું ઘણી વખત રોડ ઉપર પાણીપુરીની પેલી જોઉં છું લોકોના, અને ખાસ કરીને મારી મહિલાઓને પણ, જીમીબેન તમારી ચિંતા સાથે મારી એકદમ ચિંતા છે, કારણ કે મારા ઘરે પણ મારા દીકરા દીકરીઓના સંતાનો એ પણ આવા કોઈ ભોગ ના બને, અને એના કારણે એને કોઈને બીમારી આવે કે આજીવન બીમારી આવે કે એનું મૃત્યુ ના થાય, એ બાબતમાં અમે ચિંતિત છીએ. પણ ખાસ કરીને મહિલાઓ જે લારીઓએ ઊભી હોય છે આ પાણીપુરીની, ત્યારે મને ઘણી વખત બહુ દુઃખ થાય કે પાણીપુરી વાળાને તો સરકાર એના નમૂના લે જ છે, પણ આપણે એવી જગ્યાએ ખાવા જતા રહી છીએ કે આ લોભ લાલચમાં આ લોકો વેપાર કરતા હોય છે. એટલે નાગરિકોને વિનંતી છે, અને જે ભેળસેળ કરે છે એવા વેપારીઓને પણ હું તમારી ચેનલ દ્વારા ચીમકી આપું છું કે તમે આવા કોઈ કૃત્ય કરશો સમાજના વિરુદ્ધના, તો એને ગંભીર તમારે ગુનામાં આવીને સજા ભોગવવી પડશે. અને સરકારના અધિકારીઓ પણ જો આમાં ક્યાંય બેદરકાર રહેશે તો એની સામે પણ ગંભીર કાયદાકીય સરકાર કાનૂની પ્રક્રિયા કરીને એમને ઘર ભેગા કરશે, અને કાંઈ એમને જેલમાં મોકલશે. એટલે સમાજને અને આવા વેપારીઓને, અધિકારીઓને મારી ચેતવણી છે કે આ ગંભીર કૃત્ય છે, ગંભીર કૃત્ય કોઈ કરે નહીં. અને સરકાર જાગૃત રીતે જ્યાં જ્યાં વધારેમાં વધારે સરકાર આ બાબતમાં જાગૃત રહીને આવા કૃત્યો ના થાય, આવા નમૂનાઓ વધારે લઈને એની તપાસ થાય, અને વધારે લેબ હજુ પણ રાજ્યોમાં થાય, એવી મારી સરકારને પણ વિનંતી છે. એટલે આવું નિકુલભાઈ, પણ જન સુધી આ જાગૃતિ પહોંચાડવી ખૂબ વધારે આવશ્યક છે. એને લઈને શું કોઈ આગળ કાર્યવાહી, એને લઈને કોઈ પગલાં કરવામાં આવી રહ્યા છે? કેમ કે જો એક સામાન્ય વ્યક્તિ કે જેને ખબર હોવી જોઈએ, કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ ચલો આપણે લઈ લઈએ, વારંવાર એકની એક વસ્તુ બતાવીને લોકોને એમ તો થાય ચલો આ એકવાર પ્રોડક્ટ યુઝ કરીએ, શું એટલું ઇઝીલી એટલી જ માહિતી આપણે સામાન્ય લોકો સુધી આ વાતને લઈને ન પહોંચાડી શકીએ કે તમારી આજુબાજુ જો આ બધી વસ્તુ વેચાઈ રહી છે તો તમે આવી રીતે કમ્પ્લેન કરી શકો? એક સામાન્ય વ્યક્તિને કેવી રીતે ખબર પડે કે આ કમ્પ્લેન આવી રીતે કરી શકાય, આ વસ્તુ અહીંયા ઉગી રહ્યું છે તો આને ડામી શકાય? નિકુલભાઈ, આપની વાત. હા, જે રીતના ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શ્રીએ સ્વીકાર્યું કે આખા ગુજરાતમાં 6 લેબોરેટરીઓ છે, ઇટસેલ્ફ દર્શાવે છે કે 6 કરોડથી વધારે ગુજરાતની જનતા છે, 1 કરોડ જનતા દીઠ એક લેબોરેટરી ગુજરાતમાં છે. કેટલું વ્યાજબી છે? 3 દાયકાથી તમે જોઈ શકો તો આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અને તેઓ પ્રજાને એક સ્વસ્થ ભોજન આપવા માટે એક ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી બી સારી રીતે નથી સ્થાપિત કરી શકતા. 3 લાખ કરોડથી બી વધારે વાર્ષિક બજેટ હોવા છતાં પણ આજે આપણે લોકોને સ્વાસ્થ્ય સારી રીતે ખાવાનું આપી ન શકતા. મારી સરકારને તમારા થકી એક વિનંતી છે કે આ ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી, જે ટેસ્ટિંગ લેબોરેટરી છે, એનો વ્યાપ વધારવામાં આવે. પ્રજા માટે એવી પોલિસી ડિઝાઇન કરવામાં આવે કે કોઈ બી જનતા કોઈ બી સેમ્પલ ગમે ત્યારે જઈને સબમિટ કરે. સબમિટ કર્યા પછી એના પરની જે કાર્યવાહી છે એ ત્વરિત કરવામાં આવે. જો એના પર કોઈ પણ જાતના સેમ્પલ ફેલના ગુના નોંધાય છે, કારણ કે સરકારી અધિકારીઓની સમજી લો કે મર્યાદા એટલે છે કારણ કે એમની જે સંખ્યા છે એ આપણા જનતા કરતા ખૂબ ઓછી છે. અને ગુજરાતમાં મહેકમ જે છે હંમેશા 1990 નો છે, અને ત્યાર પછી સતત તમે જુઓ તો આ સરકાર ભરતી પ્રક્રિયામાં બી નિષ્ક્રિયતા દર્શાવે છે, કારણ કે એવું બિલીવ કરે છે કે અમે તો મિનિમમ ગવર્મેન્ટ ને મેક્સિમમ ગવર્નન્સમાં બિલીવ કરીએ છીએ, પરંતુ સરકારી કર્મચારી
કર્મચારીઓની જરૂર છે, આ જગ્યાએ જરૂર છે, આ રીતે જરૂર છે, તો લોકોની ભરતી બી કરે જેથી લોકોની સેવામાં સરકારી કર્મચારી વધુ સુધી પહોંચી શકે. મારી સરકારની નિષ્ફળતાઓ સ્વીકારવી જોઈએ. લોકો પાણીપુરીને નહીં, પણ હું કહું છું કે જે મોટા લોકો જે છે, જે ખાસ કરીને FSSAI ની અંદર આવા જે મોટા જથ્થાઓમાં મોટી કંપની એ લોકોને પકડીને જો આપણે ત્યાં ટેપ કરવામાં આવશે, એવા મોટી માછલીઓને સજા કરવામાં આવશે, ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, તો કદાચ ગુજરાતના સામાન્ય જનતાને ચોખ્ખું ખાવાનું મળશે. બીજો સવાલ વારંવાર એ પણ પૂછાતો હોય છે કે લેબ ચલો રિપોર્ટ લઈ ગયા છે, આ બધી વસ્તુ ચકાસણી કરી, પણ રિપોર્ટ આવશે 15 દિવસ, ત્યાં સુધી તો આ બધો અડધો મુદ્દામાલ પૂરો થઈ ગયો હશે, લોકોના પેટ સુધી પહોંચી ગયું હશે, બીમાર પડવાવાળા બીમાર પડી ગયા હશે. રાધા, હું નિકુલભાઈને લેબનો જ જવાબ આપવા માંગુ છું, કારણ કે આમ તો ડોક્ટર છે, પણ ક્યાંક સાંભળવાનું ઓછું હોય મારું કહેધેલું. પહેલા નિકુલભાઈ, તમામ જિલ્લાઓમાં 33 જિલ્લાઓમાં મોબાઈલ લેબ ચાલુ કરવામાં આવી છે. ત્યાં જ નમૂના લે છે અને જલ્દી એના ટેસ્ટિંગ થાય. એટલે 6 નહીં 33 જિલ્લામાં મોબાઈલ લેબ પણ છે. પેલી લેબ તો પહેલાથી જ બહુ મોટી વિશાળ સંખ્યામાં કોર્પોરેશનો હવે વધ્યા. પહેલા જે કોર્પોરેશનના હતી એમાં કોર્પોરેશનમાં હતી, પણ તમામ જિલ્લાઓમાં છે. બીજું, અમુક રાધા, આ જ્યારે ખોરાક ભેળસેળવાળો કે કોઈ તમે લ્યો ત્યારે એની અમુક પ્રક્રિયા થતી હોય છે. ટેસ્ટિંગ એ એક સેમ ડે ના થતી હોય, એને 4-5-6 દિવસ રાખે પછી જ એના એ ટેસ્ટિંગમાં એને ખબર પડતી હોય છે કે કેટલી હદે કેટલો ખરાબ છે અથવા બગડેલો છે, ભેળસેળયુક્ત છે, એના સમય જતો હોય છે. પણ એમાં પણ આધુનિક લેબ દ્વારા જલ્દીમાં જલ્દી હવે એના પરિણામો આવે એ દિશામાં સરકાર કામ કરે છે. અને એટલે જ મોબાઈલ લેબ છે નિકુલભાઈ, બધા જ જિલ્લાઓમાં છે અને વધશે હજુ. પણ થોડીક આપે પણ વિરોધ પક્ષ તરીકે લોકોમાં જાગૃતિ લાવો કે લોકો આવા બધા ખોરાકો ખાય નહીં. ઓકે યોગેશ સર, ફરી એકવાર આપની પાસે. સર, આપણે ડીએનએ ચેન્જની વાત કરી, એ મુદ્દા પર પ્રકાશ પાડશો અને સાથે એ પણ જાણવું છે કે પ્રેગ્નન્ટ લેડી જ્યારે આ બધી વસ્તુ આરોગે છે, બાળકનું બ્રેન ડેવલપમેન્ટ અને એનું જે આખું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એના પર કેટલી અસર પહોંચે? રાધાબેન, બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, પણ આખી ડિબેટ એઝ યુઝ્યુઅલ પોલિટિકલ વામાં ફેરવાઈ ગઈ. ફ્રેન્કલી સ્પીકિંગ, આપણા પોલિસી મેકર્સ, એ પછી કોંગ્રેસ હોય કે બીજેપી હોય, એમને ઘણું સારું કામ કરીને આપણને FSSAI એક્ટ, BNS નો લો અને ફૂડ લેબોરેટરીઝને આપણને ઘણી બધી મોબાઈલ વેન ને બધું આપ્યું જ છે. પણ એનો સવાલ જુદા છે. પણ તમારો સવાલ પહેલા લઈએ આપણે. પ્રોબ્લેમ ક્યાં છે તમને કહું. આપણા ઇન્ફ્લુએન્સર બ્રધરે એવું કીધું કે આ ફિલોસોફિકલ છે, ફાસ્ટફૂડની વાત છે, પણ હું ફરી દોહરાવું છું, આ ફાસ્ટફૂડની વાત નથી. આ મને દિનચર્યામાં આપતી દરેક ફૂડ વસ્તુની વાત છે. અને જ્યાં સુધી આ વસ્તુ નહીં સમજું ને, તો એમના જ લેંગ્વેજમાં હું તમને સમજાવું કે અત્યારે આપણે બ્લૂમર્સ ને જેનઝી ને મિલેનિયલની વાતો કરીએ છીએ ને, એવો જમાનો આવશે જ્યારે આપણે જેન કેન્સરની વાત કરીશું. કદાચ એ ભાષા વધારે સાહિત્ય સમજશે. ઇમ્પોર્ટન્ટ સવાલ એ છે કે માતાઓનું ને બધાનું શું થાય. હવે તમે વિચારો કે જ્યારે આપણા બેન કોઈ માતા બનવા જવાની હોય ત્યારે એના ઘરમાં જે સાસ હોય કે એનો પતિ હોય એને શું આપે? આમ ખુશે ખુશે એને દૂધ પીવડાવે, પનીર ખવડાવે, સૂકો મેવો આપે, બરોબર, એને સારો ખોરાક આપે, એને રાબ ને બધું જે બી આપી શકતા હોય એ આપે. એ કેમ આપે? કે એક તો પ્રેગ્નન્સી સારી રીતે જાય અને બાળક જે આવે એ સ્ટ્રોંગ આવે. હવે તમે વિચારો, આ દૂધ યુરિયા ડિટર્જન્ટ વાળું પીતી હોય અને આ જે ખોયા કાજુ ને બધું જે છે એમાં જીવાત ને બધું હોય એ ખાતી હોય, અને જે શાકભાજી છે એની અંદર ઓક્સિટોસિનના હાર્મોન નાખ્યા હોય, અને એને સાથે જો એ બાળક જન્મ આપે તો પહેલા તો પ્રેગ્નન્સી જ કોમ્પ્લિકેટેડ થાય. જે અત્યારે જોઈ રહ્યા છે કે કોમ્પ્લિકેટેડ પ્રેગ્નન્સી બહુ વધી ગઈ છે, બીપી વધી જાય છે, ડાયાબિટીસ વધી જાય છે. એ આનો જ કારણ છે. આપણે ભલે એને માનતા ના હોઈએ પણ આ જીનેટિક જ કારણ છે. પછી જ્યારે બાળક જન્મે ત્યારે એ બાળક કેવું આવે? ખોળખાપણ વાળું આવે. અને નસીબ જોગે સારું જન્મી બી ગયો હોય, માની લો જન્મી ગયો, કુદરત છે, રામ રાખે એને કોણ ચાખે, એ જન્મી ગયો, પછી એને શું મળે? તો આપણે એઝ અ માતા શું આપીએ એને? પાછું દૂધ, પનીર, માવો, સૂકો માવો, બરોબર. પછી થોડો મોટો થાય તો ફ્રૂટ સલાડ ને બધાની વાતો કરતા હોઈએ, વેજીટેબલ્સની વાતો કરતા હોઈએ, ફરી પાછું આ જ મળવાનું એને. પછી એ આપણે રમતો ગુજરાત કે રમતું ભારત કહીએ અને એને કહીએ કે તું ભાઈ જા 100 મીટર દોડ, તે ચાઇના ને યુરોપ ને અમેરિકા સામે નથી દોડી શકવાનો, કેમ કે એના હાડકા જ એવા ગળી ગયા છે, એને એટલી બધી બીમારીઓ લાગી ગઈ છે. તમને હું ડેટા આપું, સૌથી વધારે ટાઈપ 1 ડાયાબિટીસ વધ્યું છે. આપણે એને ગણીએ છીએ અનુવાંશિક, તો એ અનુવાંશિકમાં ચેન્જ આવ્યા ક્યાંથી? કુદરતે તો નથી કર્યા ને, એ આ ખોરાકના કારણે ને આ એડિટિવ્સના કારણે જ થયા છે. એને જીનોટોક્સિક કહેવાય છે. ઓબેસિટીનું પ્રમાણ તમે જોઈ લો બાળકોની અંદર, બરોબર. પછી આપણે આ બાળક ધારો કે નસીબ સારા હોય અને યુવાન બની જાય, પછી આપણે કહીએ કે આ યુવાન દેશ છે, પણ એનું મગજ તો આપણે મોરલી કરપ્ટ કરી નાખ્યું છે. એ પછી સ્ટાર્ટઅપ ચલાવે કે MSME ચલાવે, એ બિચારો બીમાર જ રહેવાનો છે. એને કિડની, લીવર ને કેન્સરના જ પ્રોબ્લેમ થવાના છે. હવે વિચારો, જે હું આગળ તમને કહેવા જઉં છું, અનુવાંશિકની વાત કરું છું,
કે 2050 ની અંદર શું થવાનું છે આપણા દેશની અંદર. આજે અત્યારે 20 થી 40 વર્ષની ઉંમરના લોકો છે એ 2050 ની અંદર આજથી 25 વર્ષ પછી 60 વર્ષની ઉપર જવાના ને, એટલે કે વડીલ બનવાના ને. એટલે મારો દેશ 50 નહીં તો 30 થી 40 કરોડનું વડીલોનો દેશ બનવું જોઈએ. તમને લાગે છે આ જે રેસ ચાલી રહી છે, આજે ચાલી રહ્યું છે, એમાં 2050માં આપણને વડીલો જોવા પણ મળશે, સ્વસ્થ વડીલો જોવા મળશે. અને તમે વચ્ચે એવું કીધેલું હેલ્થકેર માટે, અને એ વાત બહુ જ સાચી છે. જે રીતે હેલ્થકેર જઈ રહ્યું છે એની અંદર તો દવામાં બી ઝેર જ મળી રહ્યું છે. સો તમે જે કહી રહ્યા છો ને, માતાની વાત નથી આ મારી આખી પીઢીને ડિસ્ટ્રોય કરવાની વાત છે. ટેરરિસ્ટ હોય ને, આતંકવાદી હોય ને, એ તો ગોળી બંદૂક લઈને 10, 20, 100 ને મારીને જતો રહે અને પકડીને આપણે ફાંસીએ ચડાવી દઈએ. આ લોકો તો ધીમું ઝેર આપી રહ્યા છે આપણને, પેઢી દર નાશ કરી રહ્યા છે. એટલે આ ડિબેટને જો ખાલી ને ખાલી ફસાઈ એક્ટ, આ લોકો મોબાઈલ વેન બનાવે છે કે નથી બનાવતા, લેબ બનાવે કે નથી બનાવતા, બાપુ તમે યુ આર ઇન ઓપોઝિશન. હું તમને એક આઈડિયા આપું, તમે એ લોકો મોબાઈલ વેન અને મોબાઈલ લેબથી જેટલા બી લોકોને ચકાસ્યા હોય અને પકડ્યા હોય એવો એક ડેટા માંગી લો ને, કેટલા લોકોને સજા થઈ છે છેલ્લા 3 વર્ષ ને 30 વર્ષની અંદર. કેટલા લોકો 6 મહિનાથી લઈને વર્ષથી લઈને 5 વર્ષથી લઈને સજા યાદ થઈને એ લોકો જેલમાં પડ્યા છે, એ શોધી આપો. એટલી લિસ્ટ તમે બહાર પાડી દો ને તો તમને ખબર પડી જશે કે આપણું લો કેટલું ધીરું ચાલી રહ્યું છે. સો મુદ્દો એ નથી કે લો છે કે નહીં, મુદ્દો એ નથી કે લેબોરેટરી છે કે નહીં, મુદ્દો એ છે કે આ લોકોની હિંમત અને સે આપે છે કોણ. તો એ પ્રોફિટ, એ તમને જે આ જે વીક એન્ફોર્સમેન્ટ છે, વીક રેગ્યુલેશન છે, અને આપણી જે ધીમી જ્યુડિશરી છે, તો જ્યાં સુધી એ નહીં સુધારીએ ને, આ જે ક્રાઇમ છે ને રાધાબેન, આ ક્રાઇમ સામાન્ય ક્રાઇમ નથી. આ મારા જન્મેલા બાળકથી લઈને મારા વડીલ જે મારા ઘરમાં છે ને એના સામે કૃત્યુ છે. એની સામે જો કડક પગલાં લેવામાં ના આવે તો નહીં ચાલે. BNS ની અંદર હું તમને એક માહિતી આપું. ફર્સ્ટ ટાઈમ આજે દૂધ પકડાયું એની અંદર સરકારે 10 કલમો લગાઈ છે. અને એટલી બી નથી સારા શું છે, પોલીસે પકડી છે. ફસાઈએ પકડી તો એ બિચારા જોડે તો કોઈ હાથ જ નથી. આપણા ત્યાં મ્યુનિસિપલમાં કામ કરનારા અધિકારી બેઠા છે, એમને ખબર છે કે જો એક વખત ફસાઈ એક્ટમાંથી કોઈ પકડાય ને તો એને તો ધારા નિયમો ફોલો જ કરવા પડે. એને અરેસ્ટ કરવાની કોઈ જોગવાઈ નહીં હોય. એને લેબોરેટરીમાં સેમ્પલ મોકલવું પડે, સેમ્પલમાં પોઝિટિવ આવે તો એની સામે કાર્યવાહી કરવા માટે સીલ કરે, પણ એની સામે જેલ મૂકવાની એની કાર્યવાહી ના કરી શકે ફસાઈ વાળો. એટલે એનો તો હાથ જ બંધાયેલા છે બિચારાના. પોલીસે પકડ્યા હતા ને એટલે BNS ની કલમ લાગી. BNS ની કલમ આજે વાંચીને આવ્યો હું કે મારે જાણવું હતું કે શું કલમો મૂકી છે લોકોએ. 123 ની કલમ મૂકી છે, સૌથી સારામાં સારી કલમ છે કે કમ્પ્લીટલી નોન બેલેબલ કોગ્નિઝન્સ છે આ, અને 10 વર્ષ સુધીની સજા છે. અને બીજી જે ઇમ્પોર્ટન્ટ કલમ મૂકી છે 54 ની કલમ મૂકી છે. સાહેબ અહીંયા બેઠા છે, એમને રિક્વેસ્ટ છે 54 ની કલમ વિશે વાંચશો ને તો એ એબેટર અને હેલ્પર માટેની છે કે જે લોકો એને સહ આપી, જે લોકો એને મદદ કરી, જે ત્યાં ઊભું હતું ને એને મદદ કરી રહ્યું હતું, જે એને લાઇસન્સ આપવામાં મદદ કરી રહ્યું હતું, જે ચૂપચાપ એને લાઇસન્સને કેન્સલ નહોતું કરી રહ્યું, જેને 15 દિવસ પહેલા આજે કાજુનું તમને ફેક્ટરી મળી એમાં 15 દિવસ પહેલા જ ઇન્સ્પેક્શન થયું છે બેન. તો એ ઇન્સ્પેક્શન કરનાર એ બધા હેલ્પર ને એબેટરમાં આવે તો શું એ 54 ની કલમ એ લોકો પર લાગશે કે નહીં લાગે? એ સવાલ પૂછી શકે ને મારો ઓપોઝિશન પાર્ટી. ના કે એ લેબોરેટરીનું પૂછે. લેબોરેટરી તો બની જ છે, મોબાઈલ વેન તો બન્યા જ છે, પણ એઝ એન ઓપોઝિશન દે શુડ આસ્ક ધીસ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ કે બાપુ આ લોકોને સજા થશે ક્યારે થશે ને થઈ છે કેટલા ને, અને 10 વર્ષ સુધી એ કન્ટિન્યુ રહેશે કે કેમ? અને એક્ઝેક્ટલી, અને એના પછી ધારો કે સજા થઈ પછી એ ભાઈ તો બીજું પોતાના કોઈ પણ બાળકનું કે કોઈનું માતા પિતાનું નામ લઈને બીજી ફેક્ટરી ઉભી કરી નાખે છે. એ જે માણસે આજે સત્યા ડેરી વાળો છે એને પૂછો કે એના બાળકને એની ઘરમાં કોઈ માતા હોય કે એ જે પ્રેગ્નન્ટ લેડી હોય એને આ દૂધ પીવડાવવાનો છે? આ જે કાજુ વાળો છે એ પોતાના ઘરમાં વડીલોને આ કાજુ ખવડાવવાનો છે? પણ નહીં, આપણે સવાલ નહીં પૂછીએ. આપણે ખાલી ને ખાલી મારા સ્વાસ્થ્ય જોડે છેડા કરીશું, મારી આસ્થા જોડે છેડા કરીશું. દિવાળી ને હોળીમાં મને શીશીઓની અંદર અને ગ્લાસની અંદર કાજુ ને બધું ભરીને આપી દે છે. 10 દિવસે કાજુ ના ખાશો તમે બેન. 10 દિવસની અંદર ઈયળ અને એની અંદર જાનવર, એની અંદર જીવાત ના આવી જાય ને તો મારું નામ બદલી નાખજો. એની અંદર સ્મેલ ના આવે ને કાદવ કીચડની તો મારું નામ બદલી નાખજો. પણ ના. અને છેલ્લે વસ્તુ, કડક કાયદા કરવાની જરૂર છે. ફસાઈની અંદર તમારે કડક થવું જ પડશે. ફસાઈને તમારે હાથ આપવું જ પડશે. એને તમારે જોગવાઈ કડક આપવી જ પડશે બિચારાઓને. એ કશું ના કરી શકે બિચારાઓ, એમનો વાંક જ નથી સાહેબ. આપણે એમને સ્કેપગોટ બનાવીએ છીએ. તમે BNS ને કડક કરવું જ પડશે અને ફાસ્ટ ટ્રેકમાં મૂકવું જ પડશે. તમારે ફસાઈએ એપ લાવવી જ પડશે. મારે કોઈને કમ્પ્લેન કરી ક્યાં જવાનું બેન? મારે કોર્પોરેશનના ધક્કા ખાવાના? આ જમાનો મોબાઈલનો છે, મને એપ કેમ ના આપવામાં આવે કે મારા ઘરની અંદર દૂધ આવું ભેળસેળ વાળું મને મળે છે, પ્રૂફ છે, હું પ્રૂફ સાથે મૂકું છું, તમે એના ઉપર એક્શન કેમ ના લો?
એટલે એ જ સવાલ મેં પૂછ્યો હતો ઘનશ્યામભાઈને કે ઘનશ્યામભાઈ આપણી પણ જવાબદારી હવે એટલી નથી લાગી રહી, આ બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જે રીતે કોઈ પણ સાબુ શેમ્પૂની જે એડવર્ટાઇઝમેન્ટ ચલો એ પ્રાઇવેટ કંપનીની છે પરંતુ એટલી વખત ચલાવે છે કે લોકોના મનમાં બેસી જાય છે. શું આવી એડવર્ટાઇઝમેન્ટ એટલી વખત ચલાવીને લોકો સુધી આ જાગૃતિ ન પહોંચાડી શકીએ કે આવી રીતે તમે કમ્પ્લેન કરી શકો, આવી રીતે તમે અહીંયા આ વ્યક્તિની સામે ફરિયાદ નોંધાવી શકો? એ દિશામાં પગલાં લેવા હવે વધારે આવશ્યક લાગી રહ્યા છે ઘનશ્યામભાઈ. રાધા, ટેકનોલોજીના યુગમાં મેક્સિમમ હવે સરકાર પણ એ દિશામાં આગળ વધી રહી છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને, જેમ ડૉક્ટર સાહેબે કીધું કે મોબાઈલમાં એપ કરીને પણ થાય, હવે આપણે FIR પણ મોબાઈલથી કરી શકીએ છીએ. એ રીતે જેમ જેમ આપણને ખબર પડશે કે ક્યાં ક્યાં શું કરવા જેવું છે એ દિશામાં સરકાર આગળ વધી જ રહી છે. સરકાર આ ફૂડને જે એડલ્ટ્રેશન છે એને તો બહુ ગંભીરતાથી લેવાય છે અને ગંભીરતાથી લેવું જ જોઈએ. કેમ જેમ ડૉક્ટર સાહેબે કીધું એમ આતંકવાદીઓ કોઈને મારીને જતા રહે એ જ આ આતંકવાદીઓ જ છે. જે ભેળસેળ કરે છે એ સમાજના મોટા આતંકવાદીઓ છે અને એને માટે સજાનું પ્રાવધાનો બધા જ છે. પણ ક્યાંક ને ક્યાંક કોઈ કાયદામાં ક્યાંક આપણી આ લાંબી થોડી ક્યાંક ને ક્યાંક પ્રોસેસ, કારણ કે આ દેશની સંખ્યા એટલી છે અને લોકોની માનસિકતા ક્યાંક ને ક્યાંક ગુનાખોરી વાળી હોય આટલા બધા સંખ્યામાં, ત્યારે ગુનેગારો એટલા બધા વધી જાય છે ક્યાંક ને ક્યાંક. ત્યારે આ ન્યાય આપવામાં ક્યાંક ને ક્યાંક થોડોક સમય લાગે છે. પણ ન્યાય પદ્ધતિમાં પણ હવે સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટો કરે છે. તમે જુઓ કે એક મહિનામાં જેને રેપ કર્યો હોય એમને સજાઓ આપવામાં આવે છે. એ જ રીતે આ ગુનેગારોને પણ જલ્દીમાં જલ્દી સજા મળે એટલે આખી ન્યાય પદ્ધતિમાં જલ્દી લોકોને ન્યાય મળે એ દિશામાં પણ સરકાર આગળ જઈ રહી છે. એટલે આ જે પણ ગુનેગારો હોય એને જેમ જેમ ટેકનોલોજી આપણા પાસે વધશે એમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ એમને વહેલામાં વહેલી સજા થાય. અને આ દેશના વડાપ્રધાન પ્રાકૃતિક ખેતી માટે પણ રાત દિવસ લોકોને જાગૃત કરે છે. કારણ કે જે આજે દવાઓના કારણે ખેડૂતો વધારે પડતો ઉપયોગ કરે છે, ખાતરનો વધારે ઉપયોગ કરે છે, આ દેશનો વડાપ્રધાન એમ કહે છે કે તમે ખાતર ઓછા વાપરો, દવાઓ ઓછી વાપરી. આ રાજ્યના ગવર્નર રાત દિવસ પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરે છે. એટલે તમે કીધું આનો પણ જેમ લોકો જાહેરાતોનો વધારે ઉપયોગ કરે છે એના વેચાણ માટે, એમ સરકાર ક્યાં કઈ ગુનાખોરીને ડામવી એના માટે પણ જાહેરાત કરતી. દાખલા તરીકે જે કરપ્શન લોકો કરે છે એના માટે ઓનલાઈન નંબરો આપવામાં આવે છે કે તમને ક્યાંય પણ કરપ્શન તમારી પાસે માગે તો તમે અમને આ નંબર ઉપર કરો. એમ હવે જ્યાં જ્યાં ખબર પડશે કે જે ખરાબ સ્થિતિ છે ત્યાં સરકાર એની પણ જાહેરાત કરશે. બિલકુલ, એટલે અહીંયા જાહેરાત થવી અને આ બધું કાર્યવાહી થવી ખૂબ. બીજી એક મહત્વની વાત કે માથે હાથ છે, છૂટી જશું, કાલે સવારે કંઈક નવું કરી લેશું, આ જે ક્યાંક એક શાંતિથી બેઠા છે અથવા તો આ બધી વસ્તુ એક હૈયે ધારણા છે ને એ હટી જશે, એ ડર આવશે ને ત્યારે આ બધું ઓછું થશે. સર તમે કંઈક કહી રહ્યા હતા યોગેશ સર? ના, હું ખાલી એટલું જ એડ કરવા જતો હતો કે ન્યૂઝ જે પ્રકારના આવ્યા ને, ગઈકાલના 2 ન્યૂઝ તમને કહું થોડુંક એનાથી કદાચ ખબર પડશે કેટલા સિરિયસ છે આપણે આ વસ્તુ માટે. ગઈકાલે 2 ન્યૂઝ આવ્યા. એક આ દૂધનું, અને ફ્રેન્કલી સ્પીકિંગ એ અડલ્ટ્રેશન ઓફ મિલ્ક નથી. એ દૂધની અંદર ભેળસેળ નથી, એ ખરેખર યુરિયામાં ભેળસેળ કરી દીધું ભાઈએ. 300 લીટર દૂધની અંદરનું એને 1800 લીટર દૂધ બનાવ્યું. એટલે દૂધનું ભેળસેળ ના કહેવાય, યુરિયાનું ભેળસેળ કહેવાય. એટલે એ તો ઠીક છે, પણ કાલે દૂધનું એક ભેળસેળનું ન્યૂઝ આવ્યા કે આપણે દૂધનું ભેળસેળ રોકવા માટે ખરેખર સિરિયસ થવું જોઈએ. અને બીજા ન્યૂઝ એ આવ્યા કે દારૂબંધી હટાવી લેવી જોઈએ દેશમાંથી અને ગુજરાતમાંથી. આનાથી ખાલી પુરવાર થાય છે કેટલા સિરિયસ છે આપણે આ દરેક વસ્તુને લઈને અને આપણા સમાજને આગળ લઈ જવા માટે લઈને. વર્ષોથી આપણે આ દારૂબંધીને રોકીને બેઠા છીએ, પણ આપણે ક્યાંક ને એવા અવાજો ઉઠવા લાગ્યા છે કે દારૂબંધી હટાવી લેવી જોઈએ. એના નાટકો ચાલી રહ્યા છે. સો હવે દૂધ અને દારૂ મારા બાળકને મારા યુવાનને બહુ ઇઝીલી મળવાનું છે, જેમાં ઝેર જ મળવાનું છે. બિલકુલ સાચી વાત છે. એટલે આ મુદ્દા પર આગળ ચર્ચા કરીશું, પરંતુ એ પહેલા વાત કરવી છે કે જે પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે એટલું કહી શકીએ કે આસન બદલે રાશન બદલે કે દિલ્હીનું શાસન બદલે, પણ જ્યાં સુધી વિચાર કે વાસણ નહીં બદલે ત્યાં સુધી વાસી ખાવું પડશે. આ પરિસ્થિતિમાં રહેવું પડશે, બદલાવવું છે, બદલાવવું પડશે. અને એમાં સૌ કોઈએ સાથે મળી અને આ જે દૂષણ ચારેય તરફ છે, આપણી ચારેય તરફ, આપણા બાળકોને આપણા ઘરમાં તમામ જેટલા વડીલો છે, જેટલા લોકો છે એને પીરસી રહ્યા છીએ, તો એક જાગૃત નાગરિક તરીકે આપણો પણ એક ડગલું આગળ વધવાની જરૂર છે. આ તરફ બધી તરફથી પગલાં લેવાની જરૂર છે કે આને ડામી શકીએ, કારણ કે આગળની પેઢીને એક સારું ભવિષ્ય આપી શકીએ. મહામંથનમાં હાલ એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ આ ચર્ચા યથાવત રાખીશું.
વેલકમ બેક. ભેળસેળની સામે કાર્યવાહી ક્યારે, આ મુદ્દા પર સ્ટ્રાઇક ક્યારે, આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છીએ. અને આપણે અત્યારે આજકાલ 10 મિનિટમાં કોઈ પણ વસ્તુ ફૂડ તમારા ઘરે આવી જશે અને 10 મિનિટમાં આવી જાય છે એટલે આપણે રાજી થઈ જઈએ કે આટલું જલ્દી આપણા સુધી આવી જાય છે, ચલો એને હોશે આરોગ્ય છે. પરંતુ એ પાછળની કડવી વાસ્તવિકતા એ પણ અમે આપને બતાવીએ. એક વિડીયો સામે આવ્યો છે. વિડીયોના માધ્યમથી આપ જાણી શકશો, આપ અંદાજો લગાવી શકશો કે આપણે શું ખાઈ રહ્યા છીએ અને આપણા સ્વાસ્થ્યને ક્યાં સુધી પહોંચાડશે. જોઈએ. लोगों का ना भ्रम तोड़ता हूँ कि लोग 10 मिनट में जब खाना ऑर्डर कर रहे हैं ना तो उनको लगता है कि खाना प्रॉपर उनके लिए तैयार होके आ रहा है, तो कि वो भाई बिल्कुल गलत समझते हैं. जैसे मान लो आपने कुछ भी स्टीम राइस ऑर्डर करा, दाल मखनी ऑर्डर करा, अब मैं आपको बताता हूँ स्टोर कहाँ पे होते हैं और उनकी MRP क्या होती है. देखो ये है स्टीम राइस, ठीक है. जैसे कि मैंने एक पैकेट उठाया, अभी देखो पूरा बर्फ से एकदम लदा है. ये देखो इसकी MRP चेक करो, ठीक है. अब जैसे आपको एक और दिखाऊं, ये देखो कड़ी, ये कड़ी है, ठीक है. उसके बाद ये पराठे हैं आपके, तिकोना पराठा कहते हैं. ऐसे बहुत सारे हैं. जैसे ये बिरयानी है, ये देखो, ये आपको लगता है ना प्रॉपर बन के आता आपके लिए, लोग बैठे हुए हैं, नहीं. इसको बस माइक्रो मारो और दे दो. ऐसे ही बहुत कुछ है. मीठे में आपको मैं कुछ दिखाता हूँ. मीठे में जैसे कि रसमलाई, ये देखो, ये रसमलाई है. तो भाई फ्रोजन फूड कुछ ऐसी, अगर आप 10 मिनट में कुछ एक्सपेक्ट कर सकते हो तो यही कर सकते हो कि 10 मिनट में ना आपको बस यही मिल सकता है, फ्रोजन है. એટલે આ પરિસ્થિતિ છે, આ વાસ્તવિકતા છે. ઘરમાં જે બનાવીને આપે છે આપણને એમાં સમય લાગે છે અથવા તો એટલું ટેસ્ટી નથી લાગતું જેટલી આ બધી વસ્તુ લાગે છે. ક્યાં સુધી પહોંચશું આપણે જાતે જ સમજવું પડશે. નહીં સમજીએ તો પછી આપણું ભવિષ્ય શું છે આપણે એનો અંદાજો લગાવવો પડશે. અતુલભાઈ, આપની પાસેથી હવે એ જાણવું છે, સર જે અરીસો બતાવી રહ્યા છે, આપના કાર્યકાળ દરમિયાનનો સૌથી ખરાબ કિસ્સો જે આપની સમક્ષ આવ્યો હોય એ દર્શક મિત્રોને પણ જણાવો કે જેના કારણે એ કિસ્સો સામે આવે કે એનાથી થોડીક જાગૃતતા ફેલાય. ઘણા બધા કિસ્સા એવા હોય છે કે જ્યારે આપણે એક્સપેક્ટ ના કર્યું હોય એ જગ્યાએથી એડલ્ટ્રેશન જોવા મળે. કેટલીક વખત એવું થયું કે મરચાના સેમ્પલ્સની જગ્યા પર જ્યારે લેવા માટે આવ્યું તો એમાં એવા પ્રકારનું કલર જોવા મળ્યું કે જેને એક્સપેક્ટ જ ના કર્યું હોય. ઇવન લેબોરેટરી પણ એને એક્સપેક્ટ ના કરતી હોય કે આ કલર આમાં યુઝ થાય છે, પણ કદાચ આપણે કહેવાય છે કે જે ચોર હોય એના પોલીસથી 2 ડગલા આગળ રહેતો હોય એવી રીતે એ લોકો બી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ભેળસેળ કરતા હોય છે. એટલે આ ચેલેન્જીસ છે. આવા ચેલેન્જીસ અમે લાઈફમાં ઘણી વખત આ રીતે આવેલા છે અને એને પકડ્યા બી છે. અને એ પણ સતત આ કન્ટિન્યુઅસ છે. જેમ અપડેટ થવું તેમ ટેકનોલોજીનું અપડેટ થાય છે. લેબોરેટરીઓ પણ અપડેટ થઈ રહી છે. અત્યારે બધી જ લેબોરેટરીઓને ફૂડ સેફ્ટી કાયદા હેઠળ જે ઓથોરિટી છે FSSAI એ અપડેટ કરી રહી છે. અપગ્રેડેશન થઈ રહ્યું છે લેબોરેટરીઓનું. લેબોરેટરી નવી બની બી રહી છે. અને એ બધું મોટું પ્રોસેસ છે, પણ એ બહુ જરૂરી છે. કારણ કે એ જ્યારે થશે ત્યારે જ આપણે એના પરથી આગળની કાર્યવાહી થઈ શકશે. એટલે આવા કિસ્સાઓ છે. હજુ તો આપણે ઘણા બધા જે એવા એડલ્ટ્રેશન છે કે જેને આપણે બહુ યોગ્ય રીતે પકડવા જરૂરી પડશે. કારણ કે લોકો હવે ટેકનોલોજીનો ઉપયોગ, જેમ આપણે બતાવ્યું વિડીયોમાં કે ફ્રોઝન ફ્રૂટ્સ છે. ફ્રોઝન ફ્રૂટ એક ફ્રોઝન છે એ પ્રિઝર્વેશનનો એક ટાઈપ છે, એ પરમિટેડ છે. પણ ફ્રોઝન થયા પછી એ ફૂડ ખરેખર ખાવા લાયક છે કે નહીં એનું પણ આપણે ટેસ્ટ કરવું પડે, એને પણ તપાસ કરવું પડે. કારણ કે ફ્રોઝન નો એક બીજું કન્સેપ્ટમાં એવું મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે કે ભાઈ આપણે ફ્રોઝન ઘરમાં વટાણા બી રાખી દઈએ છીએ કે આપણે કેરીનો રસ ફ્રોઝન કરીને ફ્રીજમાં રાખતા હોય છે. પણ એનો નિયમ એ છે કે એક વખત બહાર કાઢ્યા પછી ફરીથી તમે અંદર નથી મૂકી શકતા. તો જો આ પ્રક્રિયાઓ અવારનવાર થતી હોય તો એમાં માઇક્રો ઓર્ગેનિઝમ ડેવલપ થાય અને માઇક્રો ઓર્ગેનિઝમને કારણે શક્ય છે કે એ પદાર્થ ખાવા લાયક ના બને અથવા ખાવાથી કોઈ નુકસાન થઈ શકે. એટલે આ આપણે જ્યારે આપણી બહુ મોટી પોપ્યુલેશન છે અને એ આપણી સામે ચેલેન્જીસ છે આ બધી, અને આપણે બધા સાથે મળીને જ્યારે આમાં બધા ફિલ્ડમાં, એટલે કે જે જનજાગૃતિની વાત આપણે કરી એ એટલી જરૂરી છે. જે કાયદાઓ છે કાયદાનો અને જે બનાવે છે કાયદાઓ એ વધારે સારા સ્ટ્રિક્ટલી બને. કાયદાઓ તો છે જ, પણ એનું અમલીકરણ થાય અને યોગ્ય પ્રમાણમાં જલ્દીથી ન્યાય મળે. તો આ બધા જ ફેક્ટર્સ જ્યારે એકસાથે કામ કરશે તો આપણે આમાં કોઈ મોટી વસ્તુ નથી. કારણ કે જેમ આપણી પાસે જનસંખ્યા વધારે છે તેમ આપણી પાસે યુવાન અને ટેકનોલોજી વાળા સંખ્યા પણ વધારે છે.
પણ એક વખત જ્યારે આપણે એવી દ્રઢ ઈચ્છા શક્તિથી આપણે કામ કરીએ તો આ થઈ શકે એવું છે. દ્રઢ ઈચ્છા શક્તિ, પ્રામાણિકતા દરેક તરફથી, દરેક પક્ષ તરફથી એટલી હોવી જોઈએ, એટલી આવશ્યકતા છે. જીમીબેન, હવે ફરી એકવાર આપની પાસે, ચલો આમાં ક્યાંક હાથ બંધાયેલા છે, નકલી વસ્તુ આપણા સુધી પહોંચે છે, એ પેકેજિંગ એવી રીતે કરવામાં આવ્યું છે કે એટલા પૈસા લે છે એટલે આપણે કદાચ ક્યાંક કોઈક વસ્તુ નથી જાણી શકતા, અજાણી એ બધી વસ્તુ આપણા ઘરમાં આવી જાય છે. પણ હવે પ્રયત્ન એ કરવો પડશે કે જેટલી વસ્તુ આપણા હાથમાં છે બહાર ઓછું કરી શકીએ, તો આ જેટલું આપણા હાથમાં છે એટલું કરી શકીએ. મેમ બરાબર કહો છો તમે, પર આમાં કેવું છે મેમ કે ચીઝ, પનીર ને એ બધી કોમન આઇટમ્સ છે, એટલે અમે જ્યાર સુધી અવેર થઈ શકીએ ત્યાર સુધી હું અવેર રહું છું ઘર માટે, કે હું બહારના કોઈ પણ ડેરી પ્રોડક્ટ ને એ બધું યુઝ નથી કરતી. પનીર પણ જાતે ઘરે બનાવું છું. ચીઝમાં પણ કેવું હતું કે મેમ થોડાક ટાઈમ પહેલા મેં અમૂલની ચીઝ લાવેલી ઘરે, તો એ ચીઝની અંદર, એ પ્રોડક્ટની અંદર પણ કેવું હતું, એકદમ ફંગસ હતી. મેં એ થ્રો આઉટ કરવા માટે એ પહેલા ત્યાં કમ્પ્લેન કરી એને, તો એને એ વસ્તુ લઈને મને અવેજીમાં બીજી આઈટમ આપી. તો હવે કેવું કે દુકાનદાર પણ એવું કરે છે ને કે એ વસ્તુ વેચે. હવે એ વસ્તુ સ્માર્ટ બજાર, પછી ડીમાર્ટ, એ બધી જગ્યાએ પણ એ વસ્તુ હોય છે. કેવું હોય છે કે એક્સપાયરી કડક પગલા, અને આપણી તરફથી પણ મેં જે રીતે કહ્યું કે આપણી તરફથી પણ એટલી આવશ્યકતા હોવી જોઈએ, થોડીક જાગૃતિ આપણી સાઈડથી પણ લાવીએ. કપિલભાઈ, અંતિમ સવાલ આપને પણ એ પૂછવો છે કે ઘણા બધા લોકો જોવે છે, ફોલો કરે છે, શું એક ખાસ અપીલ આપ લોકોને કરશો? જી 100% મેમ, તમે બહુ સાચી વાત કરી. એટલે જેમ ડોક્ટર સાહેબે કીધું કે ખાલી ફાસ્ટ ફૂડ પ્રશ્ન નથી, જે ઘરે દૂધ આવે છે એ પ્રશ્ન છે. એટલે મેં જો કે કીધું જ કે આપણે આપણું ઘર સ્વસ્થ કરવું હોય તો આપણા ઘરથી જ શરૂઆત કરવી હોય ને, આખો ભારત સ્વસ્થ કરવો હોય તો. એટલે તમે 100% વાત કરી. તો અત્યારના જે ઇન્ફ્લુએન્સર છે કે તેમની પાસે તે વિડીયોઝ બનાવી અને આ બાબતે છે લોકો સુધી વાત પહોંચાડી શકે. ઘરમાં દૂધ બધાને સવારે આવવાનું જ છે, પણ એમાં ભેળસેળ છે નથી, ઈ જાણવા માટે શું કરવું કે ઈ આપણે ઘરે જ ખબર પડે. કારણ કે આપણે જાણતા અજાણતા કેટલી બધી એવી વસ્તુઓ છે દિવસ દરમિયાન આપણે તે ખાઈએ છીએ, તે પીએ છીએ, પણ જે આવી રીતે જાણકાર ડોક્ટર છે અથવા તો જે અધિકારી શ્રી છે, તો એમની સાથે ઇન્ફ્લુએન્સરની જવાબદારી પણ એ આવે છે કે એમની સાથે બેસી એમને પ્રશ્ન પૂછી એમની પાસેથી જવાબ મેળવી એવા વિડીયો છે એ લોકો સુધી પહોંચાડવા જોઈએ, જેના લીધે લોકો સુધી આ વાત પહોંચે અને તેને વધારે જાણકાર બને લોકો. ઓકે, આભાર આપ સૌનો, ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. એટલે ભાગતી દોડતી દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ અને હજુ આગળ ઘણો લાંબો સમય કાઢવાનો છે. આંગળીના ટેરવે આ ચાલતી દુનિયાને આટલા ઓછા સમયમાં કામ વધારે, તો એમાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે કોઈ નથી બેઠું. આ વસ્તુ આપણે સમજી લેવી પડશે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.